તો અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાંથી 4 વર્ષની બાળક ગુમ થાય છે અને ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસ સુધી રાત દિવસ કામ કરીને તેને પરિવાર સુધી પહોંચાડી। ત્યારે કેવી રીતે પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું અને બાળકીને અપહરણકારો પાસેથી છોડાવી, જોઈએ આ અહેવાલમાં। બોતેર કલાક પછી દીકરીનું માતા સાથેનું આ મિલન હતું। અહીં શબ્દો કરતા વધારે માતા અને દીકરીનો એ સંવાદ હતો જે તમારા આંસુને રોકી નહીં શકે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર સર્જાયેલી આ કરુણ કહાણીના અસલી હીરો હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમના એ 70 જવાનો, જેમણે દિવસ રાત એક કરીને શ્રમજીવી પરિવારની 4 વર્ષની માસૂમ દીકરીને બચાવી। જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે અમદાવાદની અંદર વીવીઆઈપી મૂવમેન્ટ હતી। અમદાવાદ પોલીસની ટીમ બંદોબસ્તમાં લાગેલી હતી, છતાં પણ શ્રમજીવી પરિવારની ગુમ થયેલી દીકરીની દરકાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી। રસ્તા વચ્ચે પાણી વેચીને ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની દીકરી પિયુ પરિમલ ગાર્ડન પાસે હિંચકો ખાવા ગઈ હતી, પણ તે પાછી પરત ફરી જ નહીં। દીકરી સમયસર ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો। આ જ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહને આ ઘટનાની માહિતી મળી અને તેમણે પોલીસ કમિશનર સુધી આ માહિતી પહોંચાડી અને શરૂ થયું ઓપરેશન માસૂમ। ઓર્ડર મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી। આ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને એક બાદ એક લીડ મળતી ગઈ। 3 દિવસ સુધી દિવસ રાત પોલીસ કર્મીઓનું ઓપરેશન માસૂમ ચાલતું રહ્યું। ત્યાં એક સીસીટીવીમાં મહિલા બાળકીને રિક્ષામાં બેસાડીને લઈ જતી જોવા મળી। બસ અહીંથી જ કેસ સોલ્વ થવાનો શરૂ થયો અને આખરે બાળકી સુરક્ષિત રીતે મળી આવી। પિયુના પરિવારના સભ્યોના ચહેરા પર જેટલી ખુશી હતી એના કરતાં પણ વધારે ખુશી એ 70 પોલીસ કર્મીઓના ચહેરા પર છલકાતી હતી। સલામ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એ ટીમને। સામાન્ય રીતે પોલીસથી લોકો ડરતા હોય છે, પોલીસ સામે ઘણા લોકો સવાલો પણ ઉઠાવતા હોય છે, ઘણા લોકો એવા પણ આરોપ લગાવતા હોય છે કે પોલીસ ફક્ત રૂપિયાવાળાના જ કામ કરે છે, ગરીબોના કેસમાં પોલીસને કોઈ રસ નથી હોતો। પરંતુ આ તમામ આરોપોને આ ઘટના ખોટા સાબિત કરે છે। આ માસૂમ દીકરી કોઈ રૂપિયાવાળા પરિવારની ન હતી, તે શ્રમજીવી પરિવારની હતી। પોલીસે બીજા કોઈ પણ દ્રષ્ટિકોણ પર વિચારતા પહેલા માનવીય અભિગમ અપનાવ્યો અને ઘટનાને માનવતાના દ્રષ્ટિકોણથી વિચારીને બાળકીને બચાવવાનું ઓપરેશન શરૂ કર્યું અને કોઈ ફિલ્મની ઇમોશનલ સ્ટોરીને પણ ટક્કર મારે તેવો કેસ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો। તમને જાણીને નવાઈ લાગશે, પણ જે હકીકત બહાર નથી આવતી તે એ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 9 મહિનામાં 100થી વધુ બાળકોને બચાવી 48થી વધુ ગુના નોંધ્યા છે, જે ખૂબ જ સરાહનીય છે।